નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 પર્યાવરણ આસપાસ ગાલા સ્વાધ્યાય પોથી પાઠ 5 અનિતા અને મધમાખીઓનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। પ્રશ્ન પહેલો, વિકલ્પો છે। એમાં પહેલો વિકલ્પ, અનિતાનું ગામ કયા રાજ્યમાં આવેલું છે? ક. બિહાર। બીજો પ્રશ્ન, અનિતા કોલેજમાં ભણવાની સાથે શું કામ કરે છે? તો બ. મધમાખીઓ ઉછેરવાનું। ત્રીજો પ્રશ્ન, અનિતાના ઘરે છોકરીઓને શિક્ષણ આપવામાં કોણ વિરોધ કરતું હતું? અ. માતા પિતા। ચોથો વિકલ્પ છે, અનિતાના માતા પિતાને કોણે સમજાવ્યા જેથી અનિતાનું શાળાએ જવાનું શરૂ થયું? અ. શાળાના શિક્ષકે। પાંચમો પ્રશ્ન, અનિતાએ છોકરીઓને શાળામાં ભણાવવા કોને સમજાવ્યા? ડ. ગામ લોકોને। છઠ્ઠું, અનિતાના વિસ્તારમાં શાના વૃક્ષો વધુ થતા? બ. લીચીના। સાતમું, મધમાખીઓના ઉછેર માટે યોગ્ય સમય? ડ. ઓક્ટોબરથી ડિસેમ્બર। આઠમું, મધમાખીઓ સિવાય કયા જંતુઓ ફૂલોની આસપાસ જોવા મળે? ક. પતંગિયા। નવમો વિકલ્પ છે, મધમાખીઓ સિવાય કયા જંતુઓ સમૂહમાં રહે? ક. કીડીઓ। બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। પહેલું, અનિતાનું ગામ તો મુઝફ્ફર જિલ્લામાં આવેલું છે। બીજી ખાલી જગ્યા, અનિતા નાની હતી ત્યારે બકરીઓ ચરાવતી હતી। ત્રીજી, મધમાખીઓના ઘરને મધપૂડો કહે છે। ચોથું, મધમાખીઓને ઉછેરીને મધ મેળવવામાં આવે છે। પાંચમું, મધમાખીઓને લીચી વૃક્ષના ફૂલો ખૂબ ગમે છે। છઠ્ઠું, લીચીના વૃક્ષને ફેબ્રુઆરી માસમાં ફૂલો આવે। સાતમું, અનિતા કોલેજમાં ભણવા માટે સાયકલ દ્વારા શહેરમાં જાય છે। આઠમું, ઈંડા આપવાનું કાર્ય રાણી કીડી કરે। ત્રીજો પ્રશ્ન છે, ખરા ખોટા। એમાં પહેલું, અનિતા પતંગિયા ઉછેરવાનું કામ કરે। ખોટું। બીજું, અનિતાના માતા પિતા છોકરીઓને શાળામાં ભણવા મોકલવાના વિરોધી હતા। સાચું। ત્રીજું, સરપંચના સમજાવવાથી અનિતાને શાળામાં ભણવા મળ્યું। ખોટું। ચોથું, અનિતાને મધમાખીઓ ઉછેરવાની એક પેટીમાંથી 2 કિલોગ્રામ મધ મળતું। ખોટું। પાંચમું, લીચીના ફૂલો પર મધમાખીઓ વધારે આવે। સાચું। છઠ્ઠું, લીચીના વૃક્ષને ઓક્ટોબર મહિનામાં ફૂલો આવે। ખોટું। સાતમું છે, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન મધમાખીઓ ઈંડા આપે। સાચું। આઠમું, અનિતાએ નાના બાળકોને ભણાવીને મધમાખીઓ ઉછેરવાના રૂપિયા ભેગા કર્યા। સાચું। પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો। પહેલું છે લીચી, તો એમાં આવશે ઈ વૃક્ષ। બીજું બોચાહા, તો કે ડ અનિતાનું ગામ। ત્રીજું રાણી કીડી, તો અ ઈંડા આપે। ચોથું કામદાર મધમાખીઓ, તો ક મધપૂડો બનાવે। પ્રશ્ન 5 છે, 1-2 વાક્યમાં જવાબ લખો। પહેલું, તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? તેમના નામ શોધો અને લખો। તો જવાબ, હા, મેં મધમાખી, પતંગિયા અને ભમરાને ફૂલ નજીક જોયા છે। બીજો પ્રશ્ન, તેઓ જીવજંતુ કેમ ફૂલોની નજીક આવે છે? તો જવાબ, તેઓ ફૂલોનો રસ ચૂસવા માટે ફૂલની નજીક આવે છે। ત્રીજું, મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે? તો મધમાખી સિવાય કીડીઓ, ભમરી, મકોડા, ઉધઈ વગેરે જીવજંતુ જૂથમાં રહેવાનું પસંદ કરે। ચોથું, કીડીઓ ક્યાં રહે છે? તો જવાબ, કીડીઓ મેદાનમાં, વૃક્ષોના થડમાં, ઘરમાં, ભીતોના પોલાણમાં વગેરેમાં દર બનાવી રહે છે। પાંચમું પ્રશ્ન, ખાવાની કઈ કઈ ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય? તો જવાબ, ખાંડ, ગોળ,
અનાજના દાણા, તેલીબિયા, રોટલીઓ, મીઠાઈ, મરેલા જીવજંતુ વગેરે પાસે કીડીઓ ભેગી થાય. છઠ્ઠો પ્રશ્ન, અનિતા કોલેજમાં ભણવા ઉપરાંત કયા કયા કાર્યો કરતી? તો અનિતા કોલેજમાં ભણવા ઉપરાંત નાના બાળકોને ભણાવવાનું અને મધમાખીઓના ઉછેરનું કાર્ય કરતી. સાતમો પ્રશ્ન, કે અનિતા નાની હતી ત્યારે તેને કેમ શાળામાં ભણવા મૂકી ન હતી? તો જવાબ, અનિતાના માતા પિતાને છોકરી શાળામાં જાય એ ગમતું ન હતું, તેથી તેઓએ અનિતાને શાળામાં ભણવા મૂકી ન હતી. આઠમો પ્રશ્ન, કયો સમય મધમાખીઓના ઉછેર માટે સારો ગણાય? તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે, તેથી આ સમય મધમાખીના ઉછેર માટે સારો ગણાય. નવમો પ્રશ્ન, મધમાખીઓ ઉછેરતા અનિતાને શું સહન કરવું પડતું હતું? તો જવાબ, મધમાખીઓ ઉછેરતા મધમાખીઓ ઘણીવાર અનિતાને ડંખ મારતી, તેનો હાથ અને ચહેરો સૂજી જતો અને ખૂબ જ પીડા પણ થતી. આ બધું સહન કરવું પડતું. દસમો પ્રશ્ન, અનિતા શું બનવા માગે છે, કેમ? તો અનિતા મધની મોટી વેપારી બનવા માગે છે, જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલો, કે દરેક બાળકને ભણવાનો હક છે. ધોરણ 8 સુધી તો મફત ભણાય. આ અંગે તમે શું જાણો છો એ કહો. તો આપણા દેશના બંધારણની 45 કલમ પ્રમાણે તમામ બાળકોને ધોરણ 1 થી 8 સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે. આરટી 2009ના મુદ્દા નંબર 29 મુજબ ધોરણ 1 થી 8ના તમામ બાળકોને ભણવાનો અધિકાર છે. આમ આપણા બંધારણ મુજબ કોઈપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ. બીજો પ્રશ્ન, મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? તો જવાબ, મધમાખી ડંખ મારે ત્યારે લોકો સૌપ્રથમ તો ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢે છે. પછી તે ડંખ નજીક ભીની ચીકણી માટી લગાડે છે. કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો કાટ ઘસે છે, તો કેટલાક લોકો ખાવાના સોડા પણ લગાવે છે. ત્રીજો પ્રશ્ન, તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે? શાના માટે થાય? તો જવાબ, હા, મારા ઘરમાં મધનો ઉપયોગ આ મુજબ થાય છે. પહેલું, ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે વપરાય છે. બીજું, પૂજન વખતે પંચામૃત બનાવવા. ત્રીજું, સૌંદર્ય પ્રસાધન તરીકે. ચોથું, ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ કરી શરીરની ચરબી ઘટાડવા માટે ઉપયોગ થાય છે. ચોથું, અનિતાએ મધમાખી ઉછેરની શરૂઆત કેવી રીતે કરી? તો જવાબ, અનિતાએ મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી અને બાળકોને ભણાવીને 5000 રૂપિયા ભેગા કર્યા હતા. તેમાંથી મધમાખીઓ ઉછેરવાની 2 પેટી ખરીદી, મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપૂડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી. પાંચમો પ્રશ્ન, અનિતાના ગામના ઘણા લોકો મધમાખી ઉછેરવાનું કામ કેમ કરતા હતા? તો જવાબ, અનિતા રહેતી હતી તે ગામમાં લીચીના ઘણા વૃક્ષો હતા. આ વૃક્ષોના ફૂલો મધમાખીઓને ખૂબ જ ગમે. આ કારણે ત્યાં મધમાખીઓનો ઉછેર સારી રીતે થઈ શકે તેમ હોવાથી ઘણા લોકો મધમાખી ઉછેરવાનું કામ કરતા. છઠ્ઠો પ્રશ્ન, કીડીઓ સમૂહમાં કેવી રીતે કાર્ય કરે? તો જવાબ, કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે અને કામ કરે. રાણી કીડી ઈંડા મૂકે છે. સિપાઈ કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ સતત ખાવાનું શોધવાનું અને તેને દર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તો આ રીતે કીડીઓ સમૂહમાં કામ કરે છે. આગળ હવે પ્રવૃત્તિ છે. આભાર મિત્રો. હવે પછીના પાઠમાં મળીશું. ત્યાં સુધી આવજો.